યુવા કોળી નેતા બ્રિજરાજસિંહ સોલંકીને ઋષિ ભારતી બાપુનું સમર્થન મળ્યું છે। માત્ર બ્રિજરાજ જ નહીં પરંતુ સમસ્ત સમાજની માંગ છે। 1.5 કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ ગુજરાતમાં કોળી સમાજનું છે। વિશ્વમાં 26 કરોડનું પ્રતિનિધિત્વ કોળી સમાજ કરે છે। 1.5 કરોડથી વધારે યુવાધન કોળી સમાજ પાસે છે। ભારતી બાપુ દ્વારા ઋષિ ભારતી બાપુ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। તેમણે કહ્યું કે ભવિષ્યમાં કોળી સમાજમાંથી યુવા નેતા તૈયાર થાય તેવા આશીર્વાદ છે। ભવિષ્યમાં કોળી સમાજને નેતૃત્વ અને સારા ખાતા મળે તેવી પણ આશા છે। કોળી ઠાકોર સમાજના યુવા પ્રમુખ જયેશે પણ આ હુંકાર કર્યો હતો અને ફરી બ્રિજરાજે આ કીધું છે। તો હું આ બધા યુવાનોને સમર્થન આપું છું અને ભવિષ્યમાં આ સમાજમાંથી યુવા નેતાઓ તૈયાર થાય તો એમાં મારા આશીર્વાદ છે। જ્યારે માધવસિંહ સોલંકી સાહેબ ગુજરાતના સીએમ હતા, સીડી પટેલ સાહેબ, તો એ જે મહાન પ્રતિભાઓ આ સમાજની રાજકીય ક્ષેત્રમાં ખૂબ સેવા કરેલી છે અને ભવિષ્યમાં આ સમાજમાંથી પણ કોળી સમાજને બહોળી સંખ્યામાં નેતૃત્વ મળે અને સારા ખાતાઓ મળે એની એ બધાય સમાજને આશા હોય છે। તો આ કોળી સમાજના યુવાધનની માત્ર બ્રિજરાજની માંગ ન કહી શકાય પરંતુ સમગ્ર સમાજની કોળી સમાજની આ માંગ છે। તો એને હું સમર્થન આપું છું અને મારા આશીર્વાદ પાઠવું છું। જય ગિરનારી।